નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લા સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે વાંકાનેર ગામના આરોપી વિરુદ્ધ 22/11/2022ના રોજ સગીર પીડિતાને ભગાડી લઈ જવાની ઘટનાની ફરિયાદ ભાદરવા પોલીસ મથકે નોંધાયેલ। ફરિયાદના વાંકાનેર ગામના આરોપી કમલેશ રતિલાલ રાવળ એ ગામની જ 13 વર્ષથી નાની સગીર પીડિતાને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબે આરોપીને તકસીરવાર ઠેરવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી કમલેશ રાવળને દુષ્કર્મ સહિત ઇપીકોની વિવિધ કલમો હેઠળ 20 વર્ષ સખત કેદની સજા અને ₹50,000નો દંડ ફટકાર્યો છે। જ્યારે અન્ય નોંધાયેલ ફરિયાદની ઇપીકોની કલમ 363, 366 હેઠળ 3 અને 5 વર્ષની સજા અને 3 અને 5,000 દંડની સજા કરાઈ છે અને આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખનું વિક્ટિમ કમ્પોઝિશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે। ભાદરવા પોલીસ સ્ટેશનમાં તારીખ 18/1/23ના રોજ નોંધાયેલી ફરિયાદમાં આરોપી કમલેશ રતિલાલ રાવળ રહેવાસી વાંકાનેર તાલુકો સાવલી નો ભોગ બનનાર સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી 13 વર્ષથી નાની સગીરાને બગાડી ગયાની ફરિયાદ ભાદરવા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 38/2023થી નોંધાયેલ। તે ગુનાનો કેસ નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબનાઓએ આરોપી કમલેશ રતિભાઈ રાવળને તકસીરવાન ઠરાવી સદર ગુના કામે ઇપીકો કલમ 376 તથા પોક્સો એક્ટની કલમ 3, 4, 5, 6 કામે આરોપી કમલેશ રતિલાલ રાવળને 20 વર્ષની સખત કેદની સજા તથા ₹50,000નો દંડ ફટકારેલ છે તથા ઇપીકો કલમ 363 તથા 366 કામે 3 વર્ષ તથા 5 વર્ષની સજા અને 3,000-5,000નો દંડ કરેલ છે। આ કામે વિક્ટિમને ડીએલએસએ તરફથી ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા નામદાર કોર્ટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે ભોગ બનનાર પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે।